હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું લઈને આવી છું આજે મસાલા પાવની રેસીપી. તો આ એક સિમ્પલ રેસીપી છે અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનતી રેસીપી છે અને તે જલ્દી બની પણ જાય છે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે ડુંગળીને કટ કરી દેવાની છે, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને ટામેટાને પણ ઝીણા કટ કરી દેવાના છે. એમ તો મિત્રો અત્યારે ગરમીના કારણથી આપણને રસોડામાં વધારે ટાઈમ રહેવાની ઈચ્છા થતી નથી અને ભૂખ પણ ઓછી લાગે છે. તો આ એક એવી રેસીપી છે તે જો તમે બનાવશો જલ્દી બની પણ જશે અને તમને સારી પણ લાગશે. તો મિત્રો એક પેન લેવાનું છે, તો એની અંદર તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરવાનું, પછી લસણ અને આદુની પેસ્ટ નાખવાની છે, પછી ડુંગળી એડ કરવાની છે, પછી ટામેટાં એડ કરવાના છે. જો અને આ બધું સંતળાઈ જાય પછી એમાં થોડું મીઠું એડ કરવાનું છે. મીઠું નાખવાથી આપણે ટામેટાં જે છે એ જલ્દી ગળી જાય છે. પછી એમાં ગ્રીન ચીલી સોસ અને ટામેટા સોસ પણ એડ કરવાનો છે. પછી થોડું પાણી એડ કરવાનું છે. પાણી નાખીને પછી એને થોડી વાર ઉકળવા માટે મૂકી દેવાનું છે. જ્યારે આપણી આ પેસ્ટ અડધી થઈ જાય ત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને આ પેસ્ટને આપણે ઠંડી થવા માટે મૂકી દેવાની છે. તો મિત્રો તમને જો મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો હવે એ પેસ્ટ ઠંડી થયા પછી આપણે પાઉં લેવાના છે અને પાઉંને વચ્ચે કટ લગાવી દેવાનો છે અને પછી આ જે પેસ્ટ હતી એ પેસ્ટ એમાં એડ કરી દેવાની છે અને ટોસ્ટરની મદદથી એને શેકી લેવાનું છે. તમે તવા પર પણ શેકી શકો છો, પણ મેં ટોસ્ટરમાં શેકી છે. આને ક્રિસ્પી થઈ જાય પછી એને આપણે સર્વિંગ બાઉલમાં નીકાળી અને પછી એની ઉપર આપણે સૂકી જે ચટણી હતી, લાલ લસણની ચટણી, એ આપણે એની ઉપર એડ કરી દેવાની છે. પછી એની ઉપર ટામેટા સોસ નાખી દેવાનો છે. પછી એમાં થોડી સેવ એડ કરવાની છે. તો મિત્રો તૈયાર છે મસાલા પાવની રેસીપી.